સદગુરુના સાત્વિક યજ્ઞનું આયોજન આપણે બધા સદગુરુની એ અખંડ જ્યોતના દર્શનનો લાભ લેવા માટે એકત્ર થયા. સદગુરુ કહે છે કે આ મૃત્યુલોકમાં ધન મિલે, वैभव मिले, मिले 14 भुवन का राज, भाग्य में हो तो संत मिले, जीवन सुधारण काज. સદગુરુ કહે છે કે આ મૃત્યુલોકમાં આપણા બધાનો જન્મ થયો અને જન્મ થયા પછી સૌથી અગત્યનું કામ હતું ને એ આપણે ભૂલી ગયા. અગત્યનું જે કામ હતું ને એ ભૂલી ગયા અને એના સિવાયનું જે હતું, જો મનુષ્યના જીવન 4 આધાર પર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પાયા, અને એના આધાર પર મનુષ્યનું જીવન હોવું જોઈએ. શેના આધાર પર? ધર્મ. અહીંયા પહેલું કહેવામાં આવ્યું ધર્મ, તો આપણે પહેલું શું લીધું? આપણે પહેલું લીધું અર્થ. ધર્મથી અર્થ, તો આપણે ધર્મને છોડીને સીધા અર્થ તરફ નીકળી ગયા. હવે ધર્મ એટલે આપણે પૂજન અર્ચન બધા ઘરમાં કરતા જ હશો, કોઈને માનતા હશો, કઈ ને કઈ કરતા હશો, કંઈક ને કંઈક તો કરતા જ હશો, પણ એ ધર્મની વાત નથી. એ તમે એને ધર્મ કહેતા હોય તો એ ધર્મ, એ તો પછીની વાત છે. પણ પહેલો ધર્મ તો તમે તમારા ઘરમાં રહ્યો છો અને તમારા ઘરમાં તમારા જે કંઈ પણ તમારા નિકટના, તમારા ઘરમાં કોણ હોય? તમારા નિકટના સંબંધી એ તમારા ઘરમાં હોય. જેમ કહેવાય કે આપણા લોહીના સંગાથી, જેની જોડે લોહીનો નાતો છે, એવા સંગાથી, એવા, અને એની જોડે તમારો ધર્મ બંધાયેલો હોય. સમજાય છે? માતા પિતાનો માતૃધર્મ, પિતૃધર્મ, ભ્રાતૃધર્મ, ભગીની ધર્મ એટલે બહેનનો ધર્મ છે, ભાઈનો ધર્મ છે, પિતાનો ધર્મ છે, અને એ ધર્મ આપણે બધા ભૂલી ગયા ને. એ ધર્મને કોઈ અનુસરીએ છે, બધું પૂરું થઈ ગયું. ધીરે ધીરે અને એ ધર્મ ચૂકાયો ને ત્યારે આ ધર્મ ચૂકાયો. સમજાય છે? એ ધર્મના માર્ગ પર જ આપણે નથી. પછી ગમે તેટલી તમે ભક્તિ કરતા હોય, અમારે ભાઈ શ્રી સુંદર મજાના ભજનો તમને સંભળાવતા હતા, પણ આપણને કાને શબ્દો પડતા નથી. કેમ? તો આપણે આપણા ઘરના ધર્મમાં કાચા છીએ. એ શબ્દ કાને કેમ નથી પડતા? તમને બધાને એમ થાય કે હારું, અમે તો ઘણા ભજનો કરીએ છીએ, ઘણા ભજનોમાં જઈએ છીએ, ઘણી ભક્તિ કરીએ છીએ, પણ અમારા જીવનમાં કઈ અમને સુધાર લાગતો, એટલે જે અમારે જોઈએ છે એ અમને મળતું એ નથી મળતું. એની પાછળનું મૂળ કારણ છે કે તમે અર્થ તરફ તો ભાગ્યા છો, પણ ધર્મને છોડીને ભાગ્યા છો. અર્થ આવે પછી જ કામનાઓ તો થાય, બધી અલગ અલગ પ્રકારની કામનાઓ જીવનમાં ઉઠે, પણ એ અર્થ આવ્યા પછી અથવા તો અર્થ તરફ પ્રયાણ કરીએ ત્યારે એ કામનાઓ ઉઠે. તો ધર્મ, અર્થ અને કામ, તો પહેલું જ જે સોપાન છે ધર્મ, ત્યાં જ આપણે, એટલે સદગુરુએ એટલે કીધું કે ધન મિલે, વૈભવ મિલે. જે મેં તમને પહેલા જ ચર્ચા કરી, ધન મિલે. તમે પ્રયત્ન કરો એટલે ગમે તેવો વ્યક્તિ હોય એ ધનનું ઉપાર્જન કરી લે ને. છેલ્લે કઈ ના આવડતું હોય ને તો ભીખ માંગીને એ ભેગું તો કરી લે. આજકાલ અમારા સિટીમાં તમે જુઓ તો રૂપિયો 2 રૂપિયો આલીએ ને તો ભિખારીઓ લેતા નથી. 2 રૂપિયો 2 રૂપિયો કે અમે તમને આપીએ, એને હું લઈને કરવાનું, કે ચાલતું નથી કે. તો એને એક માર્ગ તો ગોતી લીધો, ધન ઉપાર્જન કરવાનું. ધન, લક્ષ્મી નહીં, ધન ઉપાર્જન કરવાનું. અને આપણે ગમે તે રીતે ધન જ ઉપાર્જન કરીએ છીએ. લક્ષ્મીનો વાસ ક્યારે ઘરમાં થાય? તમે ધન એકત્ર કરો ને પછી એ ધન ટકતું નથી, ભાગી જાય, પછી જે તે રસ્તે નીકળી જાય. પણ જો લક્ષ્મી હોય તો લક્ષ્મી તો ક્યારે આવે કે જ્યારે તમારા ઘરમાં, આ જો સમજી લેજો, આ તમારું જે ઘર છે ને, એક તો આ ઘર છે, પહેલા આ ઘર છે, પછી આ ઘર છે. જેવી રીતે આ ઘરમાં કોઈ રહેતું ન હોય તો એ ઘરની કિંમત રહે. ભલે કરોડ રૂપિયાનું ઘર હોય,
પણ એકાદ વર્ષથી બંધ હોય ને અને આજુબાજુ જાળા થઈ ગયેલા હોય ને તો આજુબાજુના લોકો એ બાજુથી જતા બીવે ને, ભય થાય ને. કેમ ભય થાય? ભય એ લોકોને એટલે થાય છે કે ભાઈ આમ તો કરોડ રૂપિયાનો બંગલો છે, એનું મકાન કરોડ રૂપિયાનું છે, પણ એ ઘરમાં કોઈ રહેતું નથી એટલે વાતો નીકળવા લાગે. એકાદ બે મહિનામાં જ વાતો નીકળવા લાગે કે ભાઈ ફલાણા મકાનમાંથી તો અવાજો આવે છે. આ ઘણા આવે, એમાં તો પવનનો અવાજ, હવા અવર જવર કરતી હોય એનો અવાજ હોય, પક્ષીઓ રહેતા હોય એનો અવાજ હોય, પણ પછી વાતો થવા લાગે ને વાતોથી આપણને એવા ચકડોળે ચડાવે ભાઈ એ બાજુ જવું નહીં. પછી તો કોઈ હોય ને કારીગર જેવા, બે ચાર કારીગર હોય જ, એ લોકો કે સાહેબ એ બાજુ જઈએ ને એટલે કોઈ તો અમને દેખાય, પાછું કશું નહીં દેખાયું હોય તો એ કે મને તો દેખાય. આ મનનો ભ્રમ હોય, સમજો. કોઈ કઈને કશું દેખાતું નથી ને કઈ મળતું નથી, સમજાય છે? પવનને તમે જોઈ શકો ખરા? પવનને જોઈ શકાય? પવન દેખાય છે? પવનનો અનુભવ થાય પણ પવનને જોઈ ન શકાય. તો જે પવનનો દેહ બનેલો હોય એને જોઈ શકાય ખરો? શક્ય બને? તોય તમે બધા જોઈ લ્યો છો, કઈ ને કઈ જોઈ લ્યો છો. એ ક્યાંથી જોઈ લ્યો છો ખબર છે? તમારા મનની કલ્પનાઓ છે. તમે મનમાં કોઈ કે તમને વાત કરી હોય કે ફલાણું આંબલીનું ઝાડ છે કે ફલાણું આંબાનું ઝાડ છે, બહુ જૂનું હોય, વડનું ઝાડ હોય, પીપળાનું ઝાડ હોય, બહુ જૂનું હોય, એમાં કદાચ પક્ષીઓએ બકોલ કરી હોય, બકોલ હોય, અને વાત મળી ગઈ હોય ફલાણા ઠેકાણે કંઈક છે, તમે એ ઠેકાણેથી જતા હોય એટલે તમને બીજું કઈ યાદ આવે કે ન આવે? ઝાડની નીચે જે ઓલાએ વાત કરેલી એ તમને યાદ આવે. યાદ આવે ને? આવે કે ના આવે? અને પછી તમારા જ પગથી પત્તું ખખડે ને, એ ઝાડનું જ પાન નીચે પડેલું હોય, તમારા જ પગ હોય, બીજો કોઈ ન હોય, તમારો જ પગ એ સૂકા પાન પર પડે અને અવાજ આવે, અવાજ થાય એટલે તમે આઘા પાછા થવા લાગો ને. હા ભાઈ હવે આ લાગે તો છે, અવાજ થવા લાગ્યો છે. અને પછી એની અંદર ભય વધવા લાગે. અને જ્યારે ભય વધવા લાગે, જો કૂતરાની પાસે તમે જાઓ ને, રખડતું કૂતરું હોય, એ ભસતું હોય, જો તમે એના સામા થાવ તો એ કૂતરું તમારાથી બીવે, થોડું દૂર જાય. પણ તમે એનાથી બીઓ તો એ તમારી ઉપર આગળ, તમારી ઉપર એ ચડવાનો પ્રયત્ન કરે ને. ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. કોઈ ભસતું કૂતરું હોય ને, એનાથી ડરશો તમે જો એનાથી ડરશો તો એ તમને વધારે ડરાવશે. એવી રીતે મન છે, તમારે નક્કી થઈ ગયું તમે ભયમાં છો એટલે તમને વધારે ભય કરવા માટે એવા ચિત્રો જે તમે જ તૈયાર કરેલા છે, કોઈકે વાત કરીને એના આધાર પર તમે ચિત્રો તૈયાર કર્યા, એ ચિત્રો તમારા સ્મૃતિ પટ પર આવવા લાગે, એ ચિત્રો તમારી જીવન તમારા મનમાં ઊભા થવા લાગે. અને એ ચિત્રો ક્યારેક એટલા પ્રબળ શક્તિવાળા હોય કે તમારી સામે પ્રગટ થઈ જાય, તમને સામે દેખાવા લાગે. બાજુ બીજો હોય એને ન દેખાય, તમને દેખાય, અને એનાથી તમે ભયભીત થઈને ભાગતા હોય. એટલે વાત એટલી જ છે કે આ ઘર જો બંધ હોય તો એનાથી પણ આપણે દૂર ભાગીએ. એ પછી કઈ કામનું ન રહે, પછી અમુક સમય પછી એ જર્જરિત થઈ જાય, અંદર ઝાડવા અને બીજું નીકળી જાય, એટલે પછી એ મકાન છે એ મકાન ધીરે ધીરે નકામું થવા લાગે. એમ આ ઘર છે, આ તમારું ઘર છે, આ 5 તત્વનું બનેલું છે ને, આમાંય રહેવા વાળો નીકળી જાય ને પછી આનાથી લોકો બીવે. સમજાય છે? આનાથી લોકો બીવે. તમને ખબર છે? આની અંદર રહેવા વાળો નીકળી જાય એટલે થોડાક સમય લોકો સાચવે. કેટલોક દિવસ? એકાદ દિવસ. આપણે અહીંયાની અમારી સિટીમાં ન સાચવે, અમદાવાદ અમારે તો 2 કલાકમાં બધું પૂરું કરી નાખે. પણ અહીંયા આપણે ગામડામાં, આપણે કદાચ દૂર હોય, સગા સ્નેહી હોય તો આપણે એકાદ દિવસ સુધી એને સાચવે, એકાદ દિવસ સાચવે. એ સાચવે ત્યાં હોય, હવે એને કોઈ નામથી નથી બોલાવતું, હવે તો વાત પૂરી થઈ ગઈ. એમાં જે રહેવા વાળા ભાઈ હતા એ તો નીકળી ગયા. અચ્છા, એ જે રહેવા વાળા હતા એનું કઈ નામે નતું, જેનું નામ હતું એ મટી ગયા, બાકી જે અંદર રહેવા વાળા હતા એ તો નીકળી ગયા. રહેવા વાળો નીકળી ગયો એટલે આ ઘર થઈ ગયું ખાલી થઈ ગયું. એટલે થોડોક સમય તો બધા એની સ્મૃતિમાં બધા રોવે, બધું, કારણ કે ખૂબ સ્નેહી હોય, પ્રેમી હોય, બહુ સમયથી જોડે રહ્યા હોય.
અનેકો પ્રકારના આપણા એની જોડે સંબંધો હોય તો લાગણી વશ દુઃખ થાય ને દુઃખથી આપણી આંખથી આંસુ સરી જાય, દુઃખ થાય, વેદના થાય. પણ એ વેદના લાંબો સમય સુધી રહેતી રહે, પછી ધીરે 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 ઓછી થવા લાગે. એમાં જે વધારે નિકટના હોય એને થોડોક લાંબો સમય સુધી વેદના, જે એકદમ નિકટના હોય એટલે એના માતા પિતા હોય કે એના ભ્રાતૃ ભાઈ બહેન હોય એવા હોય તો એને કદાચ મહિનો 2 મહિના, માતા પિતા હોય તો જીવે ત્યાર સુધી પણ એને એ વેદના રહે, એ પીડા રહે. પણ એના સિવાયના બાકી જે હોય તો ધીરે 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 ભૂલવા લાગે. અને એમાંના જ બીજા કે ભાઈ હવે કાઢો, હવે બહુ સમય થઈ ગયો, હવે રાખવા જેવું થાય ને. નક્કી થાય કે નહીં? એવું થાય કે નહીં? અનુભવ છે ને બધાને? અહીં બેઠેલા બધાને અનુભવ છે, કારણ કે આપણા બધાના ઘરથી કોઈ ને કોઈ તો ગયું છે ને. આપણને બધાને સારી રીતે એનો અનુભવ છે. સદગુરુ કહે છે કે આ દેહ અને આ મકાન, આ 2 મકાન છે, એ મકાનની અંદર જેવી રીતે આની અંદર અને એવી રીતે આની અંદર, આ બંને મકાનની અંદર પ્રેમ સદગુરુ પ્રત્યે અખંડ હોવો એ જરૂરી છે. પણ એ ક્યાંથી આવે? તો એના માટે તમારા પરિવારનો, જે મેં પહેલા જ વાત કરી, ધર્મ, તમારા બધા જ પરિવારમાં રહેવા વાળા બધા જોડેનો પ્રેમપૂર્વકનો નાતો હોય, બધા જ પોતપોતાના ધર્મનું ફરજિયાતપણે પાલન કરતા હોય, દ્રઢ હોય, સ્નેહથી રહેતા હોય, પ્રેમથી રહેતા હોય, એના અંતરમાં રાગ, દ્વેષ, ઈર્ષા વૃત્તિ ન હોય. બીજાના પ્રત્યેની વાત પછીની છે, પહેલા તો ઘરવાળા, કારણ કે આપણે બહારનાની પછી વાત થાય, પહેલા તો ઘરવાળાની જ વાત થાય છે. સમજાય છે? અને યાદ રાખવું, ઘરમાં કઈ તકલીફ થાય ને તો બહારનાને કહેવું નહીં, ઘરની તકલીફ ઘરવાળાને કહેવું. બહારવાળાને કહીએ ને તો બહારવાળા તો દિવાસળી લઈને જ ઊભા હોય અને આપણને સમજાતું, આપણને નથી સમજાતું. આપણે બહારવાળાની જો સદગુરુ કહે છે, સંત સગા કે ગુરુ સગા, અંત સગા નિજ નામ, કહે કબીર ઇસ જીવ કો 3 ઠોર વિશ્રામ. એટલે તમે પહેલા જો કોઈની પાસે જઈ શકીએ તો એ આપણા નિકટના માતા પિતા, એ આપણો ગુરુ છે. સદગુરુએ કીધું પ્રથમ ગુરુ હે માત પિતા, રક્ત બૂંદ કે જો હે દાતા, પહેલો ગુરુ છે. એની પાસે જઈએ, કઈ સમસ્યા છે એની પાસે જઈએ, ઘરમાં કોઈ વડીલ છે એની પાસે જઈએ. ત્યાં તમારું સમાધાન ન થતું હોય તો કોઈ સંત ગુરુજન પાસે જઈએ. બીજા ત્રીજા આખા ગામમાં ફરવાની જરૂર, સંત ગુરુજન પાસે જઈએ. તમને કોઈ સમસ્યા છે અને એ સમસ્યા માનસિક છે, સમજો. દૈહિક સમસ્યા હોય, દૈહિક સમસ્યા માટે ડોક્ટર છે. આ દેહને કઈ પીડા હોય, શરીરને કઈ તકલીફ હોય, આ તમારા મકાનમાં કઈ ફોલ્ટ હોય, તમે અમને બોલાવો, તમારથી થોડી એ ફોલ્ટ રિપેર થાય. તમે લોકો સાહેબ અમારા બાથરૂમનો નળ બગડી ગયો છે એટલે અમે નળ ફિટ કરી આપીએ તમને. અમને જ નહીં આવડતું હોય, કેમ નો ફિટ કરી આપીએ? તમે કહો સાહેબ અમારી ટ્યુબલાઇટ ઉડી ગઈ છે. આ તમારા ઘરમાં તકલીફ છે, કોણ કરશે? એનો જે કારીગર હશે એ કરશે ને. સમજાય છે? આ ઘરમાં જે કઈ તકલીફ થાય એના કારીગરને આપણે બોલાવીએ છીએ ને. આપણને ફાવતું હોય થોડું ઘણું તો આપણે આપણી રીતે કરી લઈએ, પણ આપણી રીતે કરવા જઈએ ક્યારેક ક્યારેક ચોંટીએ જઈએ, ક્યારેક આગુ પાછું કરી નાખીએ, પણ કરી નાખીએ. એ આપણને આવડે છે, થોડું ઘણું ફાવે છે તો આપણે કરી નાખીએ. જેમ ઘરમાં તકલીફ હોય એના કારીગરને બોલાવો, એમ શરીરમાં કઈ પ્રોબ્લેમ હોય ને, શરીર, આ બોડી, તો એના માટે ડોક્ટર છે, અલગ અલગ પ્રકારના ડોક્ટરો છે. એના દરેક વિષયોના નિષ્ણાત હોય, એની પાસે જવું પડે ને. શરીરને તકલીફ હોય, હા, માનસિક કઈ તકલીફ હોય, તમને માનસિક કઈ પીડા છે, એક સમસ્યા છે જે મનમાં ગૂંચવાયા કરીએ છીએ, એનો નિવેડો નથી આવતો, એવી કોઈ સમસ્યા છે, તો એવી સમસ્યા માટે તમે પહેલા તો માતા પિતા, તમારા ઘરના વડીલો છે એની સલાહ લો. અને ત્યાં પણ તમને માર્ગ ન મળે તો સંત ગુરુ પાસે જઈએ, એની પાસે જઈએ તો એનું સમાધાન થાય, એનો તમને માર્ગ મળે. અને માર્ગ મળે, અચ્છા, જે માર્ગ મળે પછી એનું અનુસરણ કરવું પડે તો તમારી સમસ્યા દૂર થાય. જો ભક્તિની વાત તો બહુ દૂર છે. સાહેબ કહે છે, સાહેબ કા ઘર દૂર હૈ બંદા, જૈસે લંબી
ખજૂર, ચढ़े તો પ્રેમ રસ ચાખીએ और પડે તો ચકના ચૂર. સદગુરુ કહે છે ત્યાં સુધી પહોંચવા માટે પહેલા પાયો, બેઝ બનાવવો. મકાન બનાવતા પહેલા બેઝ બનાવવું, પાયો બનાવવો પડે ને. અને એ પાયો મજબૂત છે કે નહીં એના ઉપર મકાનનો આધાર નિર્ધારિત થાય. પણ આપણે બધા પાયા વગરના મકાનો બનાવવા લાગેલા છીએ. આજકાલ પાયા વગરના મકાન. આ મકાનો કદાચ પાયા કરતા હશો, પણ આ જીવનના મકાનમાં પાયો થતો, એ જીવનના મકાનનો પહેલો પાયો જ ધર્મ છે. ઘરમાં તમારા પ્રેમપૂર્વકનું વાતાવરણ, અને એ પ્રેમપૂર્વકનું વાતાવરણ, સ્નેહપૂર્વકનું વાતાવરણ તમને લક્ષ્મી, એ લક્ષ્મીને આકર્ષે. જો તમારા ઘરમાં પ્રેમ હોય, સ્નેહ હોય, બધા મળીને રહેતા હોય, કોઈ પણ પ્રકારની રાગ, દ્વેષ, ઈર્ષા, વૃત્તિ ન હોય, તો ધીરે 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 એ ઘરમાં પરમાત્માને રહેવાની ઈચ્છા થાય. અને પરમાત્માને રહેવાની ઈચ્છા થાય ને એટલે લક્ષ્મીને ગોતવા જવું પડે. પછી ગોતવા ન જવું પડે, એ જાતે તમારું ઘર ગોતી લે. લક્ષ્મી તમારું ઘર શોધી લે, સરસ્વતી તમારું ઘર શોધી લે. એને શોધવા ન જવું પડે. એના ઘરના બાળકોને સંસ્કારનું સિંચન ન કરવું પડે. એના પરિવારના સંસ્કારો એની અંદર ઉતરવા લાગે. એના પરિવારનો જે સ્નેહ છે, પ્રેમ છે, એના પરિવારની જે વૃત્તિઓ છે, એ ધીરે 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 ઓલા બાળકની અંદર, અને બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એ ધીરે 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 એની અંદર સિંચન થવા લાગે. અને એ બાળકનો જન્મ થાય, એ બાળક સરસ્વતી લક્ષ્મી સાથે તમારા ઘરમાં એનું જીવન, તમારું જીવન. પછી આજુબાજુ વાળા જોવા વાળાને ખબર ન પડે કે આના ઘરમાં થાય છે હું. સમજાય છે? સદગુરુ એટલે કહે છે કે ધન પ્રાપ્ત કરવું સહેલું છે, ધનથી વૈભવ પ્રાપ્ત કરવું સહેલું છે, પણ એ બધાની પછી જીવન સુધારવું અઘરું છે. આપણે ધન પાછળ ભાગીએ, એ ધનથી વૈભવને પ્રાપ્ત કરી લઈએ, અને પછી એમ વિચારીએ કે હવે અમે સુખેથી જીવીશું, હવે સુખેથી બધું જે કંઈ છે હવે શીખવાડીએ બધું, તો પછી મેળ પડે. તમે નક્કી કરો જોઈએ. પછી મેળ ન પડે, પછી તો બગડવાનું જ શરૂ થાય, પછી સુધરવાનું શરૂ ન થાય. સુધરવાનો સમય પહેલો હોય, પહેલા સુધરી જાય, પછી લક્ષ્મી તરફ ભાગે, પછી એ ધીરે 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 સંપત્તિ તરફ, ધન તરફ એ ધીરે ધીરે આગળ વધે. એટલે પછી એને કરવું કઈ ન પડે, જે આવે એ સદમાર્ગે જાય, અને એનો પોતાનો એક માર્ગ સજગ થાય, પાકો થાય. એની યાત્રા ધીરે 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 એના મૂળ ગંતવ્ય તરફની શરૂ થઈ જાય. પણ એ પહેલો જ ધન તરફ ભાગે તો ધન કદાચ પ્રાપ્ત તો કરી લે, અને કરી જ લે છે. મેં પહેલા કીધું એમ કોઈ ને કોઈ રીતે ધન પ્રાપ્ત કરી જ લે છે. એ ધનથી પછી વૈભવશાળી જીવન પણ જીવવા લાગે, એમાં કોઈ વાંધો નથી, જીવવા લાગે. પણ પછી એના જીવનમાં કઈ લેવાનું હોય, એ પછી આડો ટેડો ચાલતો હોય. એ વૈભવી જીવન જીવતો તો હોય, પણ સીધો એ ચાલી ન શકે. પછી બાજુથી નીકળવાનું હોય ને તો આમ હું કરતો નીકળે, સમજાય તમારી બાજુથી. કારણ કે પછી તો લાઈન બદલાઈ ગઈ હોય ને. ગમે તેવા ભક્તના પરિવારનો કેમ નહીં હોય, પણ એ દિશા એને જુદી પકડી એટલે એની દશા જુદી થાય. દિશા વિરુદ્ધની પકડી એટલે એની દશા પણ વિરુદ્ધની જ થાય. અને સદગુરુ કહે છે એ માર્ગ પર ચાલતા 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 એનું જીવન ન સુધરે, અને જીવન ન સુધરે તો સમજી લેવું આ જીવન છે ને સૌથી કિંમતી છે.